નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર। સાથીઓ, ગુજરાત પોલીસના અમુક અધિકારીઓને સિંઘમ બનવાની જબરજસ્ત ચૂલ ઉપડી રહી છે। આ ચૂલ કોણ ભાંગશે, ક્યારે ભાંગશે, કાંઈ ખબર નથી, પણ એમની અંદર ઉત્પન્ન થનારી આ ચૂલના કારણે આ પોલીસ અધિકારીઓ જાણે કાયદો પોતાના બાપનો ના હોય એવી રીતે કાયદાનો દુરુપયોગ કરતા થઈ ગયા છે, કાયદો પોતાના હાથમાં લેતા થઈ ગયા છે। અને આ જે આરોપીઓ જે હોય એને ટાંટિયા તોડે છે ને પછી એનું સરઘસ કાઢે છે ને આરોપીઓ લંગડા ચાલતા હોય છે ને ચારે બાજુ પોલીસનો કાફિલો જતો હોય છે ને પોલીસવાળા આમ ગર્વ લેતા હોય છે, જો અમે સિંઘમ, આ અમારી ચૂલ જો કેવા આરોપીઓને અમે ટાંટિયા તોડીને અમે એનો સરઘસ કાઢી રહ્યા છે ગુજરાતની જનતાની વચ્ચે। આવો જે સંઘર્ષ કાઢવાની પ્રથા ગુજરાતની અંદર દિવસે ને દિવસે વધતી જાય છે, એવી રીતે સિંઘમ બનવાની ચૂલ પણ વધતી જાય છે। ગૃહમંત્રી અને ગુજરાત સરકાર પણ આવા અધિકારીઓને પ્રોત્સાહન આપે છે કે જો અમારા પોલીસની જે ચૂલ છે સિંઘમ બનવાની બરાબર વ્યાજબી ચૂલ છે। હર્ષ સંઘવી કહી રહ્યા છે કે ભાઈ વરઘોડા તો નીકળશે ને સરઘસ તો નીકળશે ને આરોપીઓના, તો આ આરોપીઓના સરઘસ કાઢવા એ ખરેખર ન્યાયની અંદર આવે કે પછી ન્યાયની બહાર આવે એ સ્પષ્ટ આ કોણ જણાવશે એ પણ હવે સવાલ છે। કારણ અમે જેટલું સમજ્યા છે ને અમને જેટલી ખબર છે ત્યાં સુધી ન્યાયતંત્રનું કામ છે ન્યાય આપવાનું, પોલીસનું કામ શું છે કાર્યવાહી કરવાનું। તો આ જે સરઘસ કાઢવામાં આવે છે આરોપીઓનું, તો આ ન્યાય કરવાનો અધિકાર આ પોલીસને ક્યારે છે? અને પોલીસની જે કાર્યવાહી કરવાની અંદર આ સરઘસ કાઢવાનું ક્યાંય પણ આવ્યું ખરું? આરોપીઓના ટાંટિયા તોડીને એનું સરઘસ કાઢવાનું એ આરોપીઓ છે। આપણા દેશની અંદર કહેવામાં આવે છે 100 ગુનેગાર છૂટી જાય એનો વાંધો નહીં, પણ એક નિર્દોષને સજા ના થવી જોઈએ। તમને ખબર છે કે આરોપીઓની અંદર ખરેખર આ બધા જ આરોપીઓ છે, અંદર કોઈ નિર્દોષ વ્યક્તિ હશે તો તમે એનું સરઘસ કાઢી નાખ્યું તો એવી રીતે જે ન્યાયતંત્રના છેદ ઉડાડીને આ લોકો સીધા પોતાના હાથમાં ન્યાયતંત્ર લઈને તમને એવું લાગતું હોય કે ન્યાયતંત્ર મારા બાપનું છે ને કાયદો મારા બાપનું છે ને આપણે જે કરીએ સરકાર અમને સમર્થન આપે છે તો પછી શું આપણે બીજું શું જોઈએ આ લોકોને? એવી રીતે આ લોકો આ ધંધા કરતા થઈ ગયા છે પોલીસવાળા। થોડા સમય પહેલાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને જે બદનામ કરવા માટે નકલી લેટર લખાયો અને એ આખી ઘટના સામે આવી, એની અંદર એક દીકરી પણ એને પણ આરોપી બનાવવામાં આવી અને એનું સરઘસ કાઢવામાં આવ્યું એવા આરોપ પાટીદાર સમાજના જે આગેવાનો છે, કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટીએ છે, એવા ગંભીર આરોપ ગુજરાત પોલીસ ઉપર લાગ્યા અને પાટીદાર સમાજની જે દીકરી છે એને બદનામ કરવાના પ્રયાસોના પણ એવા આરોપ આ પોલીસ ઉપર લાગ્યા। પણ મારે વાત કરવી છે કે જે દીકરીનું જે સરઘસ કાઢ્યું અને એનું જે ગુજરાત સરકારના જે મંત્રી છે એને કહ્યું કે આ તો સરઘસ નહોતું, આ તો રિકન્સ્ટ્રક્શન હતું, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, એટલે ભલે એમને નામ બદલી નાખ્યું અને આ જે દીકરી છે એ દીકરીને આપણે પાટીદાર સમાજની દીકરીનું નામ આપ્યું। કેમ ભાઈ? દીકરી હોય એ પછી પાટીદાર ના હોવી જોઈએ। જ્યારે દલિત દીકરી ઉપર બળાત્કાર થતો હોય એટલે ચારે બાજુ માહોલ થાય આ તો દલિત દીકરી છે, એટલે એના કારણે શું થાય છે કે દીકરીઓને તમે સમાજમાં વિભાજિત કરી નાખો, જાતિઓમાં વિભાજિત કરી નાખો, એનાથી સૌથી મોટું નુકસાન એ જાય છે કે આ તો પાટીદારની છે ને ભાઈ, દલિતોને શું કરવા બોલવું છે, ઠાકોરોને શું કરવા બોલવું છે, આ તો દલિતોની દીકરી છે ને, લડશે દલિતો, પાટીદારોને શું લેવા દેવા? તો આવી જે માનસિકતા છે એના કારણે વિભાજન થાય છે, એ મગજની અંદર ભાગલા પડી જાય છે કે આ તો દલિતની દીકરી, આ તો પાટીદારની દીકરી, ના, એ દીકરી ગુજરાતની દીકરી છે। અને જે આ વરઘોડા પ્રથા છે ખરેખર સુપ્રીમ કોર્ટે એની ઉપર હાઈકોર્ટે પણ સુઓ મોટો લઈને ગુજરાત સરકારને ફટકાર લગાવવી જોઈએ। ખાસ કરીને ગુજરાત પોલીસની જે આ ચૂલ છે સિંઘમ બનવાની આ ચૂલ, એ તો ભાંગવાની સત્તા એ તો હાઈકોર્ટના હાથમાં છે। એ સુઓ મોટો લઈને સરકારને પણ ફટકાર લગાવે અને ગુજરાત પોલીસને પણ ફટકાર લગાવે કે ભાઈ તમે આ વરઘોડો કાઢવાની જે વાત કરી રહ્યા છો એ તમારા કાયદાની અંદર નથી આવતું। એ વરઘોડો જે કાઢવાની હોય, જે સજા આપવાની હોય કે જે કંઈ કરવાનું હોય એ ન્યાયાલયની અંદર જે આઈપીસી, અત્યારે તો આઈપીસીનું નામ બદલી નાખ્યું છે સરકારે, એ જે પુસ્તક છે ન્યાયતંત્રની, એ પુસ્તક પ્રમાણે જે એની સેક્શન લાગતી હોય એ મુજબની સજા થવી જોઈએ। પોલીસને કેવી રીતે આ અધિકાર છે કે તમે આવા લોકોનો સરઘસ કાઢો અને એમને બદનામ કરો? જો કે તમે એને સરઘસ કાઢશો એ લોકોનું તો એની માનસિકતા કેવી હશે કે ભાઈ મને આ હજારો લોકોની વચ્ચે તમે અમારું સરઘસ કાઢ્યું એટલે ફરીથી એ ગુનો નહીં કરે? નહીં, એની અંદરથી ડર જતો રહેશે। સમાજનો બદનામીનો ડર એ વ્યક્તિને નહીં લાગે ભાઈ ચલો અમારે તો સરઘસ નીકળ્યું તો શું બીજી વખત નીકળશે,
એટલે એને ડર નહીં લાગે. એ પછી સમાજ પ્રત્યે, પોલીસ પ્રત્યે, સરકાર પ્રત્યે, ન્યાયતંત્ર પ્રત્યે એ ઘૃણા કરતો થઈ જશે. એ તિરસ્કારની ભાવનાથી જોશે અને બમણો ગુનો કરતો થઈ જશે. તો ક્યાંય ને ક્યાંય જે ગુનાની સંખ્યા વધી રહી છે એને સાયકોલોજીકલ સમજવાની જરૂર છે. એને એવી રીતે રોકવાની જરૂર છે. સરઘસ કાઢવાથી ન્યાય નથી રોકાતા. તમે તો ન્યાયની અંદર પણ અન્યાય કરો છો. તમે સરઘસ કોનું કાઢો છો? જે નાના નાના આરોપીઓ હોય, જેની બહુ મોટી વગ ના હોય, જેના રાજકીય ઓળખ ના હોય, એવા આરોપીઓના તમે સરઘસ કાઢો છો. કાઢો ને પેલા તમારે સરઘસ જ કાઢવું છે તો ભૂપેન્દ્રસિંહ ઝાલાનું કાઢો, પણ નહીં, ત્યાં નહીં કાઢો. હું તો કહું કોઈના સરઘસ ના નીકળવા જોઈએ, કે નાનો આરોપી હોય કે મોટો આરોપી હોય. પણ તમે ન્યાયની અંદર પણ અન્યાય કરો છો. પહેલાં તો અન્યાયવાળો ન્યાય કરો છો. સરઘસ કાઢવું તમારા બસમાં નથી, તેમ છતાંય તમે એને કાઢો છો. એટલે તમે તો પહેલાં અન્યાયવાળો ન્યાય કરો છો, પછી ન્યાયની અંદર પણ અન્યાય કરો છો. તો ગુજરાત હાઈકોર્ટ ને બે હાથ જોડીને વિનંતી છે, જો એ વિડીયો એમની પાસે જજીસ પાસે પહોંચતો હોય તો તમે સુઓ મોટો લઈને આ ગુજરાત પોલીસ અને આ ગુજરાત સરકારના જે મંત્રીઓ છે જે આવા બયાનો આપી રહ્યા છે કાયદાના વિરુદ્ધમાં, એમની વિરુદ્ધમાં તમે ફટકાર લગાવો. બાકી જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ. અને તમારું શું કહેવું છે આ સરઘસ કાઢવા કે ન કાઢવા મુદ્દે અમને કોમેન્ટમાં જણાવતા જજો.